અતિ મહત્વપૂર્ણ સમાચારોની વોરરૂમમાં વાત કરવી છે। રાજકોટથી શરૂઆત। રાજકોટ જૂના એરપોર્ટ પર આગ લાગ્યા હોવાની વિગતો સામે આવી છે। બપોરે મેદાનમાં અચાનક આગ લાગી હતી। સૂકું ઘાસ હોવાને કારણે એ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ, પરંતુ અત્યારે જે પ્રમાણે વિગતો સામે આવી છે કે સદનસીબે આગ લાગ્યા હોવાની ઘટનામાં જાનહાનિ ટળી છે અને આગ લાગવાનું કારણ એ હજુ પણ અકબંધ છે। ફાયર ફાઇટરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા। એ વિડીયોઝ પણ સામે આવ્યા છે, જેમાં ખુલ્લા મેદાનમાં અચાનક આગ લાગી અને સૂકું ઘાસ હોવાને કારણે આગ એ જોતામાં આગળ પ્રસરતી ગઈ હતી। આ આગના ધુમાડાના ગોટા પણ દૂર સુધી જોવા મળ્યા હતા। જૂના એરપોર્ટ પર આગ લાગતાની સાથે જ ફાયરના જવાનોને પણ કોલ આપવામાં આવ્યો। તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ આ આગને કંટ્રોલમાં લેવા માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને હાલ જે વિગતો સામે આવી રહી છે તે અંતર્ગત અહીં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, લોકોને ઈજા નથી પહોંચી। અને હવે રાજ્યવાસીઓ માટે એક સારા સમાચાર છે। ગરમીથી આંશિક રાહત મળી શકે છે। આવતીકાલથી તાપમાનમાં થોડો ઘટાડો આવશે। દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં ઉકળાટ યથાવત રહેશે। મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહી શકે છે। ભેજવાળા પવનો ફૂંકાતાની સાથે જ હવે ગરમીથી આંશિક રાહત રાજ્યવાસીઓને મળી શકે છે, એટલે કે 1 થી 2 ડિગ્રી સામાન્ય ઘટાડો થઈ શકે છે। 3 દિવસ 40 થી 43 ડિગ્રી તાપમાન રહેશે તેવી પણ અત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। आज का जो वेदर फोरकास्ट अगले 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो उच्च अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अभी जो अधिकतम तापमान का जो स्टेट का या यूनियन टेरिटरी दीव, दमन, दादरा, नगर हवेली के लिए बोला जाए तो जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 43.6 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.24 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है। और गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है। ગાંધીનગરમાં મહત્વની કેબિનેટ બેઠક સીએમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી જીતુ વાઘાણીનું આ બેઠક બાદ એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહે છે કે ચૂંટણી જીત બદલ જનતાનો અમે આભાર વ્યક્ત કર્યો છે। લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે તંત્રને કડક સૂચના પણ આપી દેવામાં આવી છે। ચૂંટણીના પરિણામ બતાવે છે કે સરકારની કામગીરી ગુજરાતમાં કેવી છે। સામાજિક સમરસતાનું ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું છે। જનતાનો વિજય થયો છે। जनता आ भरोसा ने राज्य की सरकार ऋण स्वीकार सह नमन करे छे। राज्य की जनताए मूकेलो भरोसो ए अमारा माटे जवाबदारी छे। विनम्रताथी आ विजय ने जनतानो विजय ए राज्य की सरकार ने भारतीय जनता पार्टी माने छे। जनताए मूकेलो विश्वास, एमनी आकांक्षाओं ने अपेक्षाओं में खरा उतरવાનો સમય હવે અમારો એટલે કે પાર્ટીના સૌ પ્રતિનિધિ ચૂંટાયેલા રાજ્ય સરકાર અને નેતૃત્વનો છે, ત્યારે હું રાજ્ય સરકાર વતી જનતાને ભરોસો આપું છું। આ વિકાસની યાત્રા અવિરતપણે સતત માની મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે, ત્યારે માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર आ यात्रा में क्या खरोच नहीं आवे। वाइब्रंट गुजरात रीजनल कॉन्फ्रेंस सूरत खाते वीजीआरसी ये मळवानी छे, एनी पण समीक्षा ए स्थापना दिनना पवित्र दिवसे એટલે કે 1 મે सूरत खाते आ भव्य कॉन्फ्रेंस योजावा जई रही छे। मध्य गुजरातना कुल 16 जिल्लाओ आमां आवरी लेवामां आवशे। एनी डिटेल आपने मळशे।
ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં ભાજપે બહુમતી સાથે પોતાની જીત નોંધાવી દીધી છે અને ત્યારબાદ હવે સવાલ એ આવીને ઊભો રહે છે કે અલગ અલગ મહાનગરપાલિકાની અંદર મેયર કોણ બનશે, કોણ મેયર બનશે તેવી માત્ર ચર્ચા એક અમદાવાદ કે પછી અનેક જે વિસ્તારો છે તેની અંદર નથી, પરંતુ વડોદરા, જામનગર, સુરત, રાજકોટ, ભાવનગર તમામ જે મનપા છે ત્યાં અત્યારે એક જ સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે અને સૌ કોઈના મુખમાં અત્યારે એ જ પ્રશ્ન છે કે ચૂંટણી તો જીતી ગયા, બહુમતી પણ આપણે મેળવી લીધી, પરંતુ હવે મેયર કોણ? પરિણામ બાદ પદ માટે અત્યારે લોબિંગ પણ શરૂ થઈ ચૂકી છે. કોણ મેયર બનશે, કોણ સ્ટેન્ડિંગ ચેરમેન બનશે, કોણ વિપક્ષ નેતા હશે તે પણ હજી આખો જ સિનારીઓ એ થોડા સમયમાં સ્પષ્ટ થશે, પરંતુ પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો રહે છે કે મેયર કોણ બનશે. પરિણામ બાદ હવે નેતાઓનું પદ અને એ પદ માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા વચ્ચે અમદાવાદની અંદર મેયર કોણ બનશે તે પણ એક મોટો પ્રશ્ન છે. પરિણામ તો આવી ગયા છે, પરિણામ બાદ હવે પદ માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. કોણ મેયર બનશે, કોણ સ્ટેન્ડિંગ ચેરમેન બનશે, કોણ વિપક્ષના નેતા તરીકે સામે આવશે. પરિણામ બાદ હવે નેતાઓનું પદ માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં પ્રથમ ટર્મમાં મેયર માટે ઓબીસી રિઝર્વ છે. 3 નેતાઓ મેયર બનવાની રેસમાં અત્યારે ખૂબ આગળ ચાલે છે. થલતેજ વોર્ડથી હિતેશ બારોટ એ આ રેસમાં આગળ છે, તો બોડકદેવ વોર્ડથી ધરમસિંહ દેસાઈ પણ આગળ છે. શાહીબાગ વોર્ડથી જસુ ઠાકુર પણ રેસમાં આગળ છે. અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, અમદાવાદ સહિતની જે મનપા છે ત્યાં અત્યારે એક મોટો સવાલ એ ઊભો થયો છે કે હવે ચૂંટણી તો જીતી ગયા, પણ હવે મેયર કોણ બનશે? ભાજપને મળી છે ને તેના કારણે જ હવે અનેક નેતાઓ છે તેણે લોબિંગ શરૂ કર્યું છે પદ મેળવવા માટે. અત્યારે કેટલાક નામો છે તે ચર્ચાઈ રહ્યા છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે. તો આ તરફ કોંગ્રેસ જે છે તેને પણ ગત વખત કરતાં પરિણામ સારું મળ્યું છે અને તેમાં પણ વિપક્ષ નેતા માટે થઈને અત્યારથી જ નેતાઓ છે તેણે પ્રયત્ન કરવાના તેની શરૂઆત જે છે તે કરી દીધી છે. મેયરની જો વાત કરીએ તો હિતેશ બારોટ જે થલતેજ વોર્ડથી ચૂંટાઈને આવ્યા છે તે આની પહેલાની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેના બિલકુલ વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. તો એ સિવાય જો વાત કરીએ તો બોડકદેવ વોર્ડથી ધરમસિંહ દેસાઈ છે કે જે સીએમની ખૂબ નજીકના છે અને આ અગાઉ એએમટીએસ કમિટી ચેરમેન તેઓ રહી ચૂકેલા છે અને તેને અનુભવ છે કે કોર્પોરેશનમાં કઈ પ્રકારે અધિકારીઓ સાથે કામગીરી કરવી. એ સિવાય એક નામ ચર્ચામાં છે જસુભાઈ ઠાકોરનું. જસુભાઈ ઠાકોર છે તેની આ બીજી ટર્મ છે અને જસુભાઈ ઠાકોર જે છે તે અગાઉની ટર્મમાં પણ સોલિડ વેસ્ટ વિભાગ કમિટી જે છે તેમાં ચેરમેન રહી ચૂકેલા છે. સંગઠનનો પણ તેને અનુભવ છે. અગાઉ મહામંત્રી પદ ઉપર તેઓ શહેરમાં ફરજ જે છે તે નિભાવી ચૂક્યા છે. તો આ 3 નામ જે છે તે મેયર પદ માટે ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટી પણ મહત્વની પોઝિશન હોય છે ને તેના માટે થઈને પણ 3 નામ છે તે ચર્ચામાં અત્યારે હોવાનું સામે આવી રહ્યું છે. જે પ્રમાણે અમદાવાદ શહેરની વાત કરીએ, પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર આ 3 લોકસભા વિસ્તાર અમદાવાદ શહેરમાં આવે છે અને આ 3 જે લોકસભા વિસ્તારમાંથી મેયરની પસંદગી કરવામાં આવતી હોય છે, તો અન્ય 2 લોકસભા છે તેમાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે થઈને નેતાઓની પસંદગી છે તે કરવામાં આવતી હોય છે. તેમાં અત્યારે 3 નામ ચર્ચાઈ રહ્યા છે. ખોખરાથી કમલેશ પટેલનું નામ ચર્ચામાં છે. સિનિયર નેતા છે, તે અનુભવી કોર્પોરેટર છે, સંગઠનના પણ અનુભવી છે અને અમદાવાદ શહેરની કઈ સમસ્યા છે તેનાથી તે સારી રીતે વાકેફ છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેના તે બિલકુલ વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. એ સિવાય નિકોલ વોર્ડથી જે ચૂંટાઈને આવ્યા છે પરેશ લાખાણી, તેનું નામ પણ હાલ ચર્ચામાં છે. તે નિકોલ વોર્ડથી ચૂંટાઈને આવ્યા એ પહેલાં અમદાવાદ શહેર સંગઠનમાં તેઓ મહામંત્રી હતા અને તે પણ સંગઠન ઉપર સારી પકડ ધરાવે છે. આ સિવાય એક નામ ચર્ચામાં છે જૈનિક વકીલ કે જે પાલડીથી ચૂંટાઈને આવ્યા છે. ટિકિટ પહેલાં જ્યારે જાહેર થઈ ત્યારે તેને નહોતી આપવામાં આવી. છેલ્લી ઘડીએ તેનું નામ ફરી એક વખત ઉમેદવાર તરીકે તેને જાહેર કરવામાં આવ્યા અને આ તેની બીજી ટર્મ છે. વ્યવસાય તેઓ સીએ છે અને આ અગાઉ ટેક્સ કમિટીમાં ચેરમેન છે તે રહી ચૂકેલા છે, જેથી તેને કોર્પોરેશનનો અનુભવ છે. સાથે જ વ્યવસાય તે સીએ છે, જેથી કરી અને એક પ્રબુદ્ધ નેતા તરીકે તેની છાપ છે ને તે પણ અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની રેસમાં છે. આ તરફ વિપક્ષ નેતાના પદ માટે જો વાત કરવામાં આવે તો શહેજાદ ખાન પઠાણ ગત ટર્મમાં તેઓ વિપક્ષ નેતા રહી ચૂકેલા છે.
એ સિવાય એક નામ ચર્ચામાં છે નીરવ બક્ષીનું, કે જે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ વિપક્ષ નેતા જે છે તે બદલી દેવામાં આવશે, અને જ્યારે આ વિષય સામે આવ્યો ત્યારે નીરવ બક્ષી નું નામ નક્કી માનવામાં આવતું હતું, પરંતુ તેને મોકો મળ્યો નહોતો અને કદાચ કોંગ્રેસ તેને હવે વિપક્ષ નેતાના પદ ઉપર મૂકે તેવી શક્યતા છે તે જોવાઈ રહેલી છે. આમ આ બંને નેતાઓ છે, સિનિયર છે અને તેના નામ અત્યારે એટલે હવે કોનું નામ ચર્ચામાં આવે છે અને કોના નામ પર મોહર લાગે છે તે જોવાનું રહેશે. કશ્યપ, આપ જોડાયા તે બદલ આભાર. ચૂંટણીમાં વોટ શેર અંગે જીતુ વાઘાણીનું નિવેદન. તેઓ કહે છે કે પરિવર્તનની વાત કરનારા વિપક્ષને જનતાએ સડસડતો જવાબ આપ્યો છે. ચૂંટણીમાં ગાળો બોલવાનું કામ પણ કોઈ વિપક્ષ કરી શકે, ત્યારે ગુજરાતની જનતાએ પહેલી વખત જોયું છે. એ તમામને જનતાએ સડસડતો જવાબ આપ્યો છે. લોકોને ભરમાવવાનો પ્રયાસ એ વિપક્ષે કર્યો છે અને આ નિમ્ન કક્ષાએ તેઓ રાજનીતિને લઈ ગયા હતા, જેમાં કોઈ પાર્ટી જીતવા માટે લડે કે પછી વિકલ્પ ઊભા કરવા માટે લડે છે. કાવતરા રચ્યા વિપક્ષે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી તેવો આરોપ પણ મૂક્યો. કુલ અમારો રેશિયો 74.96% થાય છે, કોંગ્રેસનો 17.41% થાય છે અને 5.10 એ આ પાર્ટીનો થાય છે. મિત્રો, આ આંકડા એ બધું જ કહી જાય છે. આ ચૂંટણીની અંદર એકદમ હલકી કક્ષાની ભાષાનો પ્રયોગ, અભદ્ર ટિપ્પણીઓ, હું એમ કહું ગાળો બોલવાનું પણ કોઈ વિપક્ષ કરી શકે એ ગુજરાતે પહેલી વખત જોયું છે. આ હદ સુધી નિમ્ન કક્ષાની રાજનીતિ કરનાર વિપક્ષને રાજ્યની ગુજરાતની જનતાએ સણસણતો જવાબ એ મિત્રો આપ્યા છે. હું આજે તમારા માધ્યમથી કહું છું કે તમે 27ના પરફોર્મન્સ બતાડવા માટે લડો છો એની જાહેરાત કરજો, જીતવા માટે નથી લડતા. સમાજમાં જાઓ છો, મતદારો પાસે જાઓ છો, ત્યારે તમે વાત કરો છો કે અમે તો જીતી જવાના છીએ, હવે અમે આટલી જીત્યા, આ જીત્યા, તે જીત્યા. મિત્રો, એ પણ ટકાવારીમાં થાય છે. 1%, 2%માં જીત થાય છે, તો પણ બણગા ફૂંકવા, ક્યાંય પાછા ન પડવું, વારંવાર આ પ્રકારે કરવાથી ગુજરાતની જનતા છેતરાવાની નથી. પણ મારે વિપક્ષને કહેવું છે, 27માં પણ ભારતીય જનતા પાર્ટી જીતવા માટેનો પાયો એ રાજ્યની જનતાએ પુનરાવર્તન કરીને નાખી દીધો છે. 27માં પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. પૂર્વ એમએલએ ગયાસુદ્દીન શેખનું ભાજપ પર આકરો પ્રહાર. ખાડિયા બેઠક પર કોંગ્રેસની જીત પર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ખાડિયા બેઠક પર ભાજપની કારમી હાર થઈ. સ્થાનિક ભ્રષ્ટાચારથી જનતામાં ભારે આક્રોશ હતો તેવું ગયાસુદ્દીન શેખ કહે છે. વધુમાં તેઓ કહે છે કે હેરિટેજ સાઇટ તોડવાના નિર્ણયથી પણ લોકોમાં નારાજગી હતી. બોગસ મતદારો દૂર થતા કોંગ્રેસને સીધો ફાયદો ત્યાં પહોંચ્યો છે. ભાજપના વિવાદાસ્પદ નિવેદનો એ અહીં બુમરેંગ સાબિત થયા છે. સીટ ગુમાવતા ભાજપમાં ભારે આઘાત પણ ફેલાયો છે. શા માટે ખાડિયાની હાર ચર્ચા રહી છે? આપણી સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ છે, તેમની સાથે જાણીશું. ગયાસુભાઈ, ભાજપે 160 બેઠકો તો જીતી, પરંતુ હારની ટીલી તેમના ઉપર લાગી છે ખાડિયાની બેઠક ઉપર. શા માટે ખાડિયાનું એટલું મહત્વ રહ્યું છે? છેલ્લા કેટલાક સમયથી જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને અન્ય નેતાઓ દ્વારા ખાડિયાની હેરિટેજ બિલ્ડિંગોને તોડી અને એની જગ્યાએ જે કોમર્શિયલ બિલ્ડિંગો બાંધવામાં આવી એટલે પાર્કિંગનો પણ પ્રશ્ન થયો, સ્કૂલ કોર્પોરેશનની શાળાઓ બંધ થઈ. હવે સુખી લોકો તો ત્યાંથી જે હતા મૂળ મતદારો એ બહાર રહેવા ગયા અને જ્યાં છે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એટલે એમને અર્બન સેન્ટર પર પ્રાથમિક સુવિધાઓ ના મળે, રોડ રસ્તાનું કામ ના થાય એટલે લોકોની અંદર એક આક્રોશ તો, વિશેષ આક્રોશ તો હેરિટેજ બિલ્ડિંગો તોડીને કોમર્શિયલ બિલ્ડિંગો બાંધી એ સામે હતો, ભ્રષ્ટાચારની સામે હતો. પરંતુ કોંગ્રેસની પર આનો જે મહત્વ એટલા માટે વધી જાય છે કે આજે ખાડિયાની જનતાએ કોંગ્રેસની જે જીત અપાવી છે, હું માનું છું આ જીત નથી, જવાબદારી છે. કેમ કે જાગૃત જનતા છે એને એમના વિશ્વાસ પર ખરા ઉતરવું એ અમારી ફરજ છે. એટલે એસઆઈની પ્રક્રિયા અમારા માટે ઈશ્વર કૃપા તરીકે ઉતરી આવી છે અને એની અંદર જે 25,000 જેટલા મતદારોના નામ ઓછા થયા. બીજું કે અમને ખબર હતી કે ભૂષણ ભટ્ટ સામેનો એ જે જનતાનો જે આક્રોશ હતો કે જે પોતે એમ સમજતા હતા કે ભારતીય જનતા પાર્ટીના ખાડિયા એ અમારી પેઢી
પેઢી છે એ પેઢી ખાડિયાની જનતા એ જાગૃત મતદારો છે અને એ જાગૃત મતદારે બતાવી આપ્યું કે હવે તમે ભારત પાકિસ્તાન ISI ડોન લતીફ ડોન દાઉદ ઇબ્રાહિમ એની વાતો કરીને ભ્રમિત નહીં કરી શકો. લોકો એનાથી વધારે ગુસ્સે ભરાયા અને ગુસ્સે એટલા ભરાયા લોકો કે સોશિયલ મીડિયા પર જે કોમેન્ટો કરી કે અમને ભ્રમિત કરવાનું બંધ કરો, અમને 2 ટંક રોટલા જોઈએ છે, પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે, ટ્રાફિકથી મુક્તિ જોઈએ છે. અને એ જે ભૂષણ ભટ્ટજીનું જે નિવેદન હતું એ એમના માટે બુમરેંગ સાબિત થયું. લોકોના જે મૂળ સમસ્યાઓ છે એ મુદ્દે અમે ચૂંટણી લડવા ગયા અને અમને વિજય પ્રાપ્ત થયો છે. ધન્યવાદ. તો આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જેમનું સ્પષ્ટ માનવું છે કે ખાડિયા બેઠક જીતવામાં કોંગ્રેસ માટે સરની કામગીરી છે તે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ સાથે જ ભૂષણ ભટ્ટના જે નિવેદનો ચૂંટણી દરમિયાન સામે આવ્યા હતા, જેમાં ISI દાઉદ અને પાકિસ્તાનના નિવેદનો હતા, આ નિવેદનો ભાજપ માટે બુમરેંગ સાબિત થયા, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો છે. કેમેરાસન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લોકગાયક કીર્તિદાન ગઢવીની મુશ્કેલી વધી છે. SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી ચૂકી છે. રાજદીપ ઝાલા અને કીર્તિદાનને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. જયેશ પરમારને ગોંધી રાખવાનો આક્ષેપ છે. ગાંધીનગર સાયબર સેલ પર પણ ગંભીર આરોપ છે. હાઈકોર્ટમાં હવે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે, પણ તે બધા વચ્ચે અત્યારે આ બંનેની મુશ્કેલી વધી ચૂકી છે. રાજકોટ મનપામાં કોણ બનશે મેયર તેને લઈ અને ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે લોબિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. પ્રથમ ટર્મમાં મેયર માટે જનરલ પુરુષ કેટેગરી, જેમાં પરેશ ઠાકુર, મનીષ ભટ્ટ અને નેહલ શુક્લ આ રેસમાં ખૂબ જ ચર્ચિત નામો છે. અને આ જ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, રાજકોટની અંદર પણ મેયરના નામ પર અત્યારે ક્વેશ્ચન માર્ક છે અને એ ક્વેશ્ચન માર્ક હટશે તેને દિવસો લાગશે, પરંતુ અત્યારે જે નામો અત્યારે રેસમાં આગળ છે, ચર્ચામાં ખૂબ આગળ છે, તે કોણ છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો સૌપ્રથમ મહાનગરપાલિકામાં કયા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે તેને લઈને નેતાઓ છે તે મથામણ કરતા હતા. હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 72 બેઠકમાંથી 65 બેઠક છે તે ભાજપને મળી છે. એટલે હવે જે રાજકોટના 3 ધારાસભ્ય તેમજ જે સાંસદ છે આ બધા અત્યારે ઊંધા માથે છે અને પોતાના જે માનીતા હોય કોને મેયર બનાવવા તેને લઈને અત્યારે લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે જે મેયર છે તે સામાન્ય પુરુષ છે, તેમાં અત્યારે જે 5 નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યા છે. સૌ પ્રથમ વોર્ડ નંબર 1ના જે પરેશ ઠાકર છે કે જેઓ વ્યવસાયમાં એક વકીલ છે અને તેઓ રમેશ રૂપાપરા જૂથના છે, તેનું નામ અત્યારે રેસમાં પ્રથમ ચાલી રહ્યું છે. બીજા નામની જો વાત કરવામાં આવે તો નેહલ શુક્લ કે જે ઉમેદવારનું યાદીમાં નામ તેનું જાહેર નહોતું થયું, પરંતુ છેલ્લી ઘડીએ મેન્ડેટ છે તેઓ દિલ્હીથી લઈ આવ્યા હતા. એટલે મેયરની રેસમાં તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. તેવી જ રીતે જો મનીષ ભટ્ટની વાત કરવામાં આવે તો જે સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેની નજીકની વ્યક્તિ કહેવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે જો કેતન પટેલ કરીને કોર્પોરેટર છે કે જેઓ હેટ્રિક લગાવી છે તેને પણ મેયર બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે. તેવી જ રીતે પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા કે તેમને પણ મેયર બનાવી શકે છે. આ 5 નામ છે તે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે. તેવી જ રીતે જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરવામાં આવે તો ઓબીસીમાંથી આવતા જે નરેશ હેરભા છે તે ઘનશ્યામ હેરભા છે તેનું નામ અત્યારે રેસમાં પ્રથમ ચાલી રહ્યું છે. બીજું નામ છે તે પ્રદીપ ડવનું ચાલી રહ્યું છે અને નેહલ શુક્લને પણ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે બનાવી શકે. આવી અનેક અટકળો છે તે ચાલી રહી છે અને આ નામો માટે થઈને નેતાઓ છે તે અત્યારે લોબિંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે કોને ચેરમેન અને કોને મેયર બનાવવામાં આવશે. લખમાં આભાર દિવ્યેશ, જોડાયા તે બદલ. સુરતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મેયર કોણ બનશે તેને લઈને સવાલ છે. રોસ્ટર પ્રમાણે પ્રથમ 18 વર્ષ માટે મહિલા મેયર બનશે, જેમાં વોર્ડ 3, 9, 10, 12 અને 22ના નામોની જોરશોરથી ચર્ચા અત્યારે થઈ રહી છે. આ વખતે સુરત મનપામાં વિપક્ષ નહીં જોવા મળે. પૂર્વ મેયરને કયું પદ મળશે તેના પર સૌની નજર. અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, સુરતમાં પણ અત્યારે એ જ સવાલ સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યો છે કે હવે આવનારા સમયમાં મેયર કોણ બનશે, કોના નામની ચર્ચાઓ?
જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બહુ જંગી મતથી જે કહેવાય કે 115 સીટ હાસિલ કરી છે, ત્યારે હવે કોઈની નજર છે તે હવે જે મેયર અને જે કહેવાય કે સ્ટેન્ડિંગ ચેરમેન પર છે, ત્યારે સૌથી મોટું નામ અને સૌથી વધારે મોખરે નામ હોય તો સુરત શહેરના પ્રતિભા દેસાઈ છે, જે એડવોકેટ તરીકે આવે છે. બીજા છે નેન્સી શાહ, તે પણ એડવોકેટ તરીકે આવે છે. સાથે જ વાત કરીએ તો સૌથી મોખરે નામ છે તે અલ્પા મહેતા છે, અને ચોથા નંબર પર આવે છે તે ઉર્વેશ પટેલ આવે છે. આ ચારે ચાર છે તે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, કારણ કે ગત ટર્મની અંદર પુરુષ ને મેયર બનાવવામાં આવ્યા હતા, ત્યારે હવે વારો છે તે મહિલા મેયરનો વારો છે, એટલે આ વખતે મહિલાને મેયર બનાવવામાં આવશે, અને તેની અંદર આ ચાર નામ છે તે સૌથી મોખરે જોવામાં આવી રહ્યા છે. અને આ બે નામ છે તે તો એડવોકેટ છે, એટલે ઘણા ભણેલા છે. અને વાત કરીએ તો બીજા બે અન્ય છે તે પણ ખૂબ જ મોટું નામ ધરાવે છે, અને પાર્ટી છે તેમની પર વિશ્વાસ મૂકી શકે છે. સાથે જ વાત કરીએ તો આ વખતે સૌથી મોટી અને મહત્વની વાત છે મહાનગરપાલિકાના ઇલેક્શનમાં જોવા મળી કે જ્યારે કોઈ મેયર બને છે તેને ફરીથી ટિકિટ રિપીટ નથી અપાતી, પરંતુ દક્ષેશ માવાણીના કામોના લીધે પાર્ટીએ તેમની પર ફરી વિશ્વાસ કર્યો હતો અને તેમને ફરી ટિકિટ આપી છે. એટલે એમનું જે ગરિમા જળવાઈ રહે તે માટે તેમને પણ કોઈ મોટું પદ આપી શકે છે. સાથે જ વાત કરીએ તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજન પટેલને પણ તેની જે કહેવાય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય અને તેની બી ગરિમા જળવાઈ રહે તે માટે તેમને પણ મોટું નામ આપી શકે છે. સાથે જ વાત કરીએ તો આ વખતે સુરત શહેરમાં હવે વિપક્ષ જોવા નહીં મળે, કારણ કે 1/3 જે કહેવાય કે બહુમતી જે છે તે જોતી હોય છે, પરંતુ માત્ર ને માત્ર 5 જેટલી સીટો છે તે મળી છે. એટલે કહેવાય કે સુરત શહેરમાં હવે વિપક્ષ વગરનું જે સુરત શહેર છે તે જોવા મળશે. જી બિલકુલ મનીષ, આભાર જોડાયા તે બદલ. વડોદરામાં પણ ચૂંટણી બાદ મેયર કોણ બનશે તેને લઈને સવાલ છે. 2026ની નવી ટર્મમાં સીએસપી મેયર અનામત છે. વોર્ડ 12ના કોર્પોરેટર સમીર વાઘેલા આરએસએસ સાથે જોડાયેલા છે. ભાજપ સંગઠનમાંથી અજય ડાભીના નામની પણ ચર્ચા અત્યારે ખૂબ ત્યાં થઈ રહી છે. ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે 2 નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે, ખૂબ આગળ છે. અને આ જ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, વડોદરા મનપાની અંદર પણ એ જ સવાલ છે કે આખરે મેયર કોણ બનશે, કોના નામ પર મહોર લાગશે? કેટલા નામો ચર્ચામાં અત્યારે? વડોદરામાં જે ચૂંટણીના પરિણામ આવ્યા છે, ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે. હવે વાત મેયરની, સ્થાયી અધ્યક્ષની, ડેપ્યુટી મેયરની અને વિપક્ષની ચાલશે. તેમાં વડોદરાના મેયર તરીકે અત્યારે જે સમીર વાઘેલા છે, વોર્ડ નંબર 12થી ચૂંટાયા છે, અને વોર્ડ નંબર 8ના અજય ડાભી, આ લોકો મેયર પદનો ચહેરો છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે હાલ અહીંયા શ્વેતા ચૌહાણ અને અંકિતા સોની છે. જ્યારે સ્થાયી અધ્યક્ષ તરીકે જે અજીત દધીચ છે અને નીતિન ડોંગા છે, આ બંનેની નામની જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ વિપક્ષનું અહીંયા દૂર દૂર સુધી વિપક્ષ કાયદેસર રીતે બેસાડી ન શકાય, કારણ કે તેમની જે 8 બેઠક હોવી જોઈએ 10% લેખે તે નથી. એટલે કે કોંગ્રેસનો પક્ષ નેતાનું પદ આપી શકે, પરંતુ સત્તાવાર રીતે પાલિકામાં તેઓ વિપક્ષી નેતા તરીકે ના તો ઓફિસ મેળવી શકે, ના કોઈ કાર મેળવી શકે નિયમ મુજબ. સમસ્યા એ છે કે જ્યારે આ નગરસેવકો ભાજપના ચૂંટાયા ત્યારે એક શપથ લીધી હતી કે તેઓ જનતાના કામ કરશે. કૃણાલ, અત્યારે નામ કયા ચર્ચામાં છે એ પણ જાણવું છે. નિષ્ફળતા સ્વીકારવાની વાત આવશે. હાલ સમીર વાઘેલા, અજય વાઘેલા મેયર તરીકે હાલ અહીંયા ચર્ચામાં છે. નીતિન ડોંગા અને અજીત દધીચ કે જેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ચર્ચામાં છે. ડેપ્યુટી મેયરમાં મહિલાનું પદ આવશે. તેમાં અત્યારે શ્વેતા ચૌહાણ અને અંકિતા સોનીનું નામ છે. વિપક્ષમાં અત્યારે પુષ્પાબેન વાઘેલા છે, અને સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ આવીના નામ ચર્ચામાં છે. પરંતુ જે નિષ્ફળતાઓ છે પૂરને લઈને, રોડ રસ્તાઓને લઈને, આ નિષ્ફળતાઓ નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીએ સ્વીકારવી પડશે તેના, અને શપથ લેવા પડશે કે તેઓ જ્યારે પદ ગ્રહણ કરે ત્યારબાદ આ સમસ્યાઓનો અંત લાવે. જો નહીં લાવે તો આવતા વર્ષે ફરી એકવાર સંગઠને એ જ નવા ચહેરા લાવવા પડશે અને જૂનાને ઘરે બેસાડવા પડશે, કારણ કે આ જે દાવ છે તે સફળ થયો છે. અને આ જ રીતના પ્રયોગ કદાચ આગામી ચૂંટણીમાં પણ ભાજપ કરે તેવી શક્યતાઓ છે. બિલકુલ, આભાર કૃણાલ જોડાયા તે બદલ. આ તરફ મહેસાણા નગરપાલિકાની અંદર પણ આગામી મેયર કોણ બનશે તેને લઈને સવાલ છે. પરિણામ તો આવી ગયા છે અને હવે ત્યારબાદની ચર્ચાઓ, અને તે ચર્ચાઓને લઈ લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. મેયર પદ માટે કુલ 8 મહિલા ઉમેદવારો એ રેસમાં અત્યારે ખૂબ આગળ ચાલી રહી છે. મેયરની પ્રથમ ટર્મ એ ઓબીસી માટે અનામત છે. નૈનાબેન પ્રજાપતિ, મિત્તલબેન પ્રજાપતિ પણ આ રેસમાં અત્યારે ખૂબ આગળ જોવા મળી રહ્યા છે. અને આ જ મુદ્દે પાયલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે.
પાયલ, મહેસાણા મહાપાલિકાની અંદર પણ આ જ પ્રશ્ન છે જે અનેક મહાનગરપાલિકાઓમાં અત્યારે જોવા મળી રહ્યો છે કે મેયર કોણ બનશે, કોના નામ પર મહોર લાગશે. કેટલા નામો અત્યારે ચર્ચામાં? ચોક્કસ લખમાં મહેસાણા મહાનગરપાલિકામાં પરિણામ બાદ હવે લોબિંગની શરૂઆત થઈ ગઈ છે અને લોબિંગનો રેસમાં જે કહી શકાય તે જંગ જામ્યો છે. ત્યારે 8 મહિલા ઉમેદવારો જે છે તે ભાજપની તે તમામ અત્યારે હાલમાં રેસમાં છે. પ્રજાપતિ વર્સિસ પ્રજાપતિ જોવા મળી રહ્યું છે, જ્યારે ઠાકોર વર્સિસ ઠાકોર છે ને ભાજપ વર્સિસ ભાજપ છે. જે પ્રકારે પ્રથમ જે ટર્મ છે તેને ઓબીસી અનામત રાખવામાં આવી છે, તેને લઈને અત્યારે હાલમાં લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં મહિલા પદ માટે 8 ઉમેદવારો જે છે તે અત્યારે હાલમાં જે કહી શકાય રેસમાં છે, પરંતુ મોવડી મંડળ દ્વારા આ 8 માંથી કોના પર કરસ ઢોળવામાં આવશે તે જોવાનું છે. જ્યારે અત્યારે હાલમાં વિપક્ષ જે છે તે બિલકુલ મહેસાણામાંથી પતી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે વિપક્ષની ફક્ત 5 જ બેઠકો આવી છે. એક જ જે પેનલ છે તેમાં જીત્યા છે અને એક બીજી જે પેનલ છે એમાંથી એક જ કોંગ્રેસનો ઉમેદવાર આવ્યો છે. તો વિપક્ષ બિલકુલ મહેસાણામાં જોવા નથી મળી રહ્યો. અત્યાર સુધીમાં જે ભાજપનો દબદબો હતો, કોંગ્રેસના શાસન બાદ ભાજપે જે કોંગ્રેસ મહાનગરપાલિકા જે હસ્તગત કરી હતી પોતાના, ને ત્યારબાદ જે દબદબો ભાજપનો હતો અને ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અત્યારે 8 જે ઉમેદવારો છે તે ભાજપના હિલારી છે અને ભાજપની આ કોર્પોરેટર છે તેમાંથી લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. લોબિંગમાં જોવા જઈએ તો મંત્રી જે પ્રકારે ઋષિકેશ પટેલ છે તેમના લોબી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ મયંકભાઈ નાયક જે રાજ્યસભાના સાંસદ છે તેમના પણ માણસો છે તેમનું લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. ને જિલ્લા પ્રમુખ મહેસાણા છે ગિરીશ રાજગોર, તેમનું જે છે તે લોબિંગ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. અને 8 મહિલાઓ અત્યારે હાલમાં ઉમેદવાર જે છે મહિલા તે તમામ અત્યારે હાલમાં ઉમેદવારમાં જોવા મળી રહી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે. આભાર પાયલ, જોડાયા તે બદલ. આ તરફ ભાવનગર મનપામાં પણ ભાજપની ભવ્ય વિજય થયો છે અને ત્યારે હવે ત્યાં પણ એ જ સવાલ છે કે પરિણામ બાદ લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. મેયરના નામ પર મહોર લાગવાની છે, એ નામ કોનું છે તેને લઈ અને સૌ કોઈ અત્યારે એ પ્રશ્નમાં અટવાયેલા છે. પ્રથમ ટર્મમાં મેયર માટે સામાન્ય રીતે મહિલા મેયર હોય છે. 4 મહિલાઓ આ મેયર બનવાની રેસમાં ખૂબ ચર્ચિત નામો છે, ખૂબ રેસમાં આગળ છે. કાળિયાબેડ વોર્ડથી વર્ષાબા પરમાર આ રેસમાં ખૂબ આગળ જોવા મળી રહ્યા છે હાલ. અને આજ મુદ્દે મયુર દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, ભાવનગરની અંદર પણ કોણ મેયર બનશે તેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે. સૌ કોઈના મુખે જ બાબત ચર્ચામાં આવી રહી છે. કોના નામ જે અત્યારે ખૂબ ચર્ચામાં આગળ છે? લખમાં ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં સતત 7મી વખત ભાજપે 44 બેઠક હાંસલ કરીને ભવ્ય વિજય છે તે પ્રાપ્ત થયો છે. 52 નગરસેવકોમાંથી 44 નગરસેવકો ભાજપના છે. કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો ગઈ છે. ત્યારે જ્યાં પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે જે મહિલા સામાન્ય જે મેયર અનામત છે તેના માટે થઈને હવે લોકોએ છે તે લોબિંગો છે તે શરૂ કરી દીધી છે. તેમાં મુખ્ય 4 મહિલાઓ છે તે રેસમાં છે તે જોવા મળી રહી છે, જેમાં કાળિયાબીડ વોર્ડના વર્ષાબા પરમાર છે તેમનું નામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત વડવા વોર્ડના નીતાબેન ચાંદલિયા છે તેમનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે 4 મહિલા મેયરોના નામ ચાલી રહ્યા છે તેમાંથી વર્ષાબા પરમારનું નામ છે તે આગળ રહ્યું છે, કારણ કે ગત ટર્મમાં પણ તેમને મહિલા મેયર માટે થઈને તેમને મહિલા મેયર તરીકે ન બનાવવામાં આવતા તેમણે છે તે ભારે હોબાળો છે તે ભાજપ કાર્યાલય ખાતે મચાવ્યો હતો. અને કહી શકાય કે ધારાસભ્યો ઉપર પણ પોતે છે તેમણે છાંટાઓ ઉડાડ્યા હતા. ઉપરાંત પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો હતો, મીડિયા સમક્ષ પર વ્યક્ત કર્યો હતો. ત્યારે કહી શકાય કે વર્ષાબા પરમારને છેલ્લી ઘડીએ છે તે મહિલા મેયરમાંથી નામ છે તે બાકાત કરવામાં આવી શકે છે અને તેની જગ્યાએ નીતાબેન ચાંદલિયા જે પૂર્વ ડેપ્યુટી મેયરના પત્ની છે તેમને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ જોવાઈ રહી છે. આ ઉપરાંત કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે જો બ્રાહ્મણ મહિલાને જો મેયર બનાવવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ક્ષત્રિય ઉમેદવાર છે, ક્ષત્રિય ચહેરો છે તેમને લાવી શકે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. ત્યારે કહી શકાય કે ક્ષત્રિય સમાજમાંથી ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ છે તે મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઘોઘા સર્કલ વોર્ડમાંથી બળદેવ ચુડાસમાનું નામ પણ છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં ચાલી રહ્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર જસવંતસિંહ ગોહિલનું નામ પણ છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં ચાલી રહ્યું છે. ત્યારે એટલે કહી શકાય કે હાલ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, બળદેવસિંહ ચુડાસમા અને જસવંતસિંહ ગોહિલ વચ્ચે છે તે રેસ સ્ટેન્ડિંગ કમિટીની ચાલી રહી છે. આ ઉપરાંત વિપક્ષના નેતાની જો વાત કરવામાં આવે તો વિપક્ષના નેતા માટે નામ પર મહોર લાગે છે તેના પર અત્યારે સૌ કોઈની મીટ મંડાયેલી છે. આપ જોડાયા તે બદલ આપનો આભાર.
જામનગર મનપામાં મેયર પદ માટે લોબિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત, જેમાં મેયર પદ માટે 3 મહિલાઓના નામ અત્યારે ખૂબ ચર્ચામાં આવી ગયા છે. જેમાં 3 મહિલા, જેમાંથી એક છે મોનિકાબેન વ્યાસ, બીજા છે નિશાબેન અવસાર અને ત્રીજા છે તૃપ્તિબેન ખેતિયા. આ ત્રણેય મહિલા જેમનું નામ અત્યારે રેસમાં ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન બનશે એ પદ છે તેના માટે પણ અત્યારે ખૂબ ચર્ચાઓ તેજ બની ચૂકી છે. જેમાં આશિષ જોશી, જીતુ શિંગાડાના નામ આ રેસમાં ખૂબ જ આગળ છે. પાર્થ કોરડિયા અને ધવલ, તેમનું નામ પણ અત્યારે ખૂબ રેસમાં આગળ ચાલી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે.